માતા સુલ્યા મણમાં ઓબળજે તારા બોલનો તોલ થાય ને ઓર રાખજે ને મારી વેળાની હે રમતિયાળ માતા કે ભાઈ કોંતે જીતુભાઈ હું તમારી ઓળખણની માતા છું ભગાભાઈ કે 365 દાડા ઓને લાગુ તો વખત કરી દઉં કે પાવડિયા કે આજ તો સભાએ મજા કહેવાની હોય શું કહું છું કે મજા હતી એટલો મોડવારો પણ શું કહું છું કે મજા વગર કોઈ બનતું નહીં પણ સવારમાં સૂર્યનારાયણની વેળા બને શું કહું છું અને આ ગોગા સદી જોડે રહી અને જો તેલપુર ન નાલતા હું તો મારું નોમ ડેરું રહી કે હમણાં મારી આપણી રોમ ભાઈ એ બરગુ મારી વેળાની માતાનો એ ભાઈ અરે રે મારી કુવાસીનો ટોયકો માતા આવો એક દાડાનો એવો સમય આવ્યો માં ચૈતર મહિનાની પોચમનો દાડો આવ્યો માં પેલી રતન ખટાણીએ જેવો માં વર્તો કર્યો દીરા મારા ઓભળો કને માયા તો ઘરમાં નિવેદનો રૂપિયો નથી એમાં હોજ પડશે તો શું કરશે મારી વિહદ મેળડી કોનો કોનો અબળીને માં મારી કુવાસીનો ટોયકો દેરાયાવો બાપુ સધી બાપુ વણ બેલો અમીરો પૂછા પાડ સદી બેસમો કુવળ બનન માં એક દાડાનો ચેવો સમો બન્યો સધી ઘડી બે ઘડી વેળા લેજે મારી સંદવાર ઉમા વેળા બની વેઘડી માફો જોડ વણ પેલો અમીરો પૂછવાડા તે દાડ મારી સંધના વાજાની સધીલા નવચંદ્રી ભેસ લીધા વણી વળની બાપો સધી બાપો ખમા માં મારો સંધનો યાજ્ઞ અંગારો માતા સાલ્યા માં ગોમરુ દેશની વિદ્યાને ભણેલી માતા
પ્રભુ એ ઈશ્વર એ ભક્તો ગણે ભાઈ બાવજી દલપતભાઈ ગમે ગોમોના મારા મહેમાનો પહેલી ખમા ગરધણીઓને મારી કળકુવાસીને અને આ દેવનું જે દેરાણું જો આ ચંદડી વાળી માતાને પહેલી ખમા કહું છું ભાઈ આ માયક નો ઇકો વગર વ્યવસ્થિત કરજો કાળો કેબલ પછી ભક્તો ભલે 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 બે ઘડી ઘડી ભાઈ કદાચ મોરિયાની ગાદી ઉની મૂચીને ઘડી ગાઈ બાપો ભલે નરેશભાઈ દિનેશભાઈ ગણેશભાઈ રમેશભાઈ હું તમારા મેહુલ ભાવની માતા છું ભક્તો અને ભાવ વગરનું ભક્તો કશું નહીં એ કોઈ મારું ગયડું માવિતર બેઠું હોય અને પહેલી ખમા કુસું એના આશીર્વાદથી આજે આ ગાદીઓ પરંપરા અમર છે ભક્તો આ ગવાડી વાલી વસ્તીએ મારી કદાચન કળકુવાસી કોઈ બેઠી છે પાછળના બાળથી મોડી ખમા ખોળીએ નાખું મારું નોમ સદી નહીં એ દલપત મારા સદી જેતુના પેટ ભરીને આશીષી ભગતું જગતમાં ભોન વગર બોલાય ના ભોન વગર ધુણાય ના આ મેદની આ સભા જોઈને કોઈ દાડો એવું ગોડું ધૂણીએ ના નાખવું ગણે ભાઈ રાતે ધૂણું હવાર માફી માંગવી જીવનમાં આર્યો વેપાર ન કરતા ભક્તું જેટલી તમારી માતા બે શબ્દ કહેવા દે સતના એટલા બોલવી કોઈ દાડો પરંપરા જીવનમાં વખા નહીં આવી ભક્તો આવું પૂછું પછી માતા હિતેર હેડતી હોય ને ભોય કોણ વી હેડા તો પછી ટનિંગ આવે ગાડો આવે દેવરાય પછી માતાની બદનામી થાય એવું જીવનમાં કોમ ના કરશો ભક્તો એ હું તો એક બહુ મર્યાદિત માતા છું ગણેશભાઈ ત્યાં ભગતે પટેલે જે મોડવો આ ફૂલ આલ્યા છે જે બહુ ભગત સંત ભગત કદાચ કળકુવાસી તમારી હેઠ પડી છે અને આ ગાદી આદે ધર્મની પાળ લઈને બેઠા છો જે આશિયા લઈ લેજો સવારે હું પુને પાળ બંધ થઈ જાય ભક્તો રેણી કેણી ના ભગવાન ગણે ભાઈ પેલા તો પટેલ ના કે ડેકલું વાગ્યું બાજુ વાગતો પટેલો હટવું લેતા કે આ શું છે પણ આ ઢારે આલમ હોઈજીન સાહેબ પટેલે દેવ જાગૃત કરે એવી વેળાએ હું માતા પૂછું પેલા તો કોક કદાચ પટેલ નો દીકરો ધૂણતો હોય ને તો કે હકુ ના કરશું આ તો દિવાળિયાનું ઘર થાય અને ઓનાથી પાછા રેજો આ તો 90% હક સાહેબ દેવને જ ગોળ ખવરાયેલા છે ભક્તો અને હાલે આ સભાઈ 25 બાધાઓ એવી છે જો દેવની એસી કે છોકરાનું કે છોકરીનું સંબંધ થઈ જાય તો મારા ગોગાનું ચેહરનું કે સધીનું કે મેલડીનું જેનું નીકળતું છે હવા રૂપિયો હાલ છે એના એ દેવ છે એની પણ તમારી મારી રેણી કેણી છે ભક્તો તે દુનિયામાં બધું કરજો ના નહીં પણ જે ગઈડીએ કોઈ દીવો હાથ્યો હોય અને કોઈ આવા સંત ભગત ભુવા ભગતે કદાચ ગણેભાઈ જેવા લીટું દોરીને તમને ઓગળી કરી અને માર્ગ વતાવ્યો તો માર્ગ ન છોડતા આ ગાદી પરંપરા છે આ દેવના દીવા અમર છે ઓભળજો બધોનું આ ગાદી છે તમે આમંત્રણ આલ્યો 18 પ્રકારની માતાઓ 18 પ્રકારના ભુવા આવશે કરવું ન કરવું તમારા દેવનો દીવો જેટલું કે એટલા ડગલો ભરજો ન કર વેટાઈ જાઓ ગણેભાઈ ને મારે 25 વાર આલુ કદાચ જો આવતા હોય તો પણ આ કોળીએ કાલ રોમ નું તેડું આવે ને કોઈ નહીં મળે તો ખોતો કાઢવા ચો દાહો કે ફલાણો બો ફાડી મારીને જો તો ચો દાકડશે હાલ 90% સાહેબ ગાદીઓ ઉપર પરંપરા દેવની આબરૂ લૂંટોય છે કોઈ ખોટું ના લગાડતા તે સતે તમને એ બેહે તો આશીર્વાદ આલજો નકર હારું ખમા કેજો
પણ આપણો દોઢ તૂટે, આપણે કોઈ દાડો દેવને દીવો હાથવ્યો ના હાથવ્યો, રજા લીધી ન લીધી, અને દોણા તો દોઢ બંધ્યો એટલે સાહેબ આ બની ગયું, નકર બન્યા ના. દોણા ખેંચવાના ના હોય, પણ સતની આશી આલજો. અને આ ગાદી કોઈ બેન દીકરી આવે તો પેલો બંગડીને ચોલ્લા અમે જોઈને આલજો, નકર વખા આવશે. બોલો બોલો ભક્તો. ગણેભાઈ ત્રણહીન પોહેડ દાડા આ પટેલો મોત, અને આજે હું માતા કદાચ ધૂણતી છું. દિનેશભાઈ, નરેશભાઈ, કોઈ દાડો ગોડો વેપાર મારી હજાર ભેમાની હાઈકોર્ટ નો ન હોય ભક્તું. 25,000 ની મેદની મોદા ભેમાની માતા બોલતી હો તો સાહેબ જભાઈ મારા રોમ ઇતિહાસમાં સાહેબ ઓકડે લસેલા છે. અને ગોડું ધૂણીને કોઈ દાડો નહીં. કદાચ મારી પંચાયતમાં કોઈ દાડો કરેલી આટલો ફૂદો ને એકલો તો જીવનમાં આપણે નહીં કહેતા, પણ મારો નારાયણ શેઠો હોય, મારી ચોક સધીના અને મારી રાવળદેવ નાથની વીરભણની સધીના ચોક ભગવાન પાસા હોય. હું એ રેણી કેણીની માતા શું છે ભાઈ, આશીર્વાદ આલું કદાચ આશીર્વાદ ન પડી, પણ આલ્યા જેવા હોય એટલે આલું, નકર ના આલો ભક્તો. માતા મોર ના હેડાય, પણ જે જેનો ભાવ લઈને બેઠા છો, દિવ્ય હાથ જોડ્યા હશે, નોભીથી હાથ જોડીને પૂરું કરશે. મારો ગોગો કરશે, તમારો દેવ કરશે, સાહેબ તમારો વીર કરશે. પણ પલોઠીમાં જે સદી શિકોતર વતાયું હોય કે બીજું વતાયું, પણ દીવો હાચવજો ભક્તો. આવું સમો જતો રે, પળ જતી રહે, દુનિયા કોડું મેલ છે. દરેક ને મનાઈ લાવશે, પણ દેવ રિહા હે તો જટની મનાય એવું નક્કી રાખે. ભાઈ કુટુંબનો કાલ કદાચ કજ્યો ને એના મોટો થઈ ગયો તો 2-5 જણા સમજાઈને ચાની ડીશ પકડાઈને કદાચ મનાઈ લાવશે, પણ દેવનું રહેણું તમારા તે થઈ ગયું તો વખા આવશે ભક્તો. આવું જેટલું તમારા દીવાને ગમે એટલું હેડ્યું ભક્તો. ન કરવાનો શોખ જીવનમાં મત કરજો. શમશામ કહું છો, કોઈને નહીં કહેતી, એને ફિટિંગ આવે પહેરી લેવાનું. એ ગણેભાઈ સત્ય વાત છે. હમણાં એક જગ્યાએ જાતર હતી અને ભુવાજી આવી સભા હતી, આવા ગવી હતા, ધૂણો બહુ મસ્તીમાં હતા. આ પડદો આગળ ખેંચી દીધો, તોનની રેડી વાગતી હોય. જો એક તોને ધૂણવાનું હોય, એક મોને હોય અને એક મર્યાદિત હોય, પણ ખૂબ વિચાર કરીને બોલવું. ભુવાજી એની મસ્તીમાં ધૂણે દાદા હતા ગણેભાઈ, એટલે માજીને ભાવ જો કે લાવો ને બહુ જબરા ધૂણી માતા પ્રભુવાળી સાથે આશીર્વાદ લેતા હોય. માજી આઈને ખોળો નાશો ને ભૂવો ભોન ભૂલ્યો. માતા ભૂલે તો સાહેબ જીવનમાં ના ભૂલે, પણ ભુવેજી આશીર્વાદ આલી જાય, જા બોન તારે 9 મહિને હારું થઈ જાય. માજીના છોકરોના છોકરાની એના દીકરા ગાદી એ જ જાતરમાં બેઠા હતા. પછી વિચાર કર્યો ભક્તું સમજવા જેવું છે કે આ ભુવાજી ગાદી થી ધૂણી રહી એટલે સુખ શાંતિ આપણા ઘેર લઈ લો ને એને પહેરવણી કરવી છે. સમજણ પડે એમ તો ફિટિંગ આવે લઈ લેજો. માજી તો લાચાર થઈને બેહી જાઉં, પણ માજી કન 2 દીકરા જ્યાં કે ભાઈ ગભરાજે મત છો, માતા નહીં બોલી. પણ માતા તો રેડી છે, પણ આ માતા મોર ભૂવો થઈ ગયો છે. પણ જિંદગી મોનો એક વખત આ ગાદી સબક જો નહીં શીખવાડો તો કાલ બીજે આનું આ કરશે. છોકરા ગાદી ધૂણીને ભુવાજી ઘેર આ ઘેડો ને ઘેર કે ચેમ કે પગલો પડા બસ. અને જીવનમાં દેવ પૂછતા હોય તો દુનિયા ગમે, પણ કે કોઈ દાડો કંકુ પગમાં મત ગાલજો. જો જીવનમાં સારું રાખવું હોય તો જે આપણી માને તિલક થાતું હોય ને પગમાં ગાલો, એટલે સાહેબ તમારે દેવને સીટું પડવાનું આવું નક્કી રાખવું. કંકુ શું વસ્તુ છે, કદર કરજો એક વખત. કોઈને હાથ જેરી રૂપિયા જર્યા છો એ તો કંકુ જ કરે, પણ ચારે ખરી ભક્તિ હોય ભક્તો. અને હરેક ના કોમમાં કંકુ વગરનું સાહેબ કોઈ કાર્ય નહીં. તમે લગ્ન કરો કે દેવનો અવસર આદરો, વાસ્તુ કરો, સારું સાધન લાવો, કંકુ વગર ચાલે. અને એનું એ પગમ ગુંદળી એટલે સાહેબ કેટલું અનર્થ કહેવાય.
પગલ કરો બે હાથીએ થોય જો સમજણ પડે પોત ચોલ્લા કરો તોય થોય પગમો ગાલ્યન પછી ઘેર જઈએ કેમ નહીં કહેતા કોઈના ભુવાએ ગરદણીઓની હોદવેણી કીધું તમે આવજો ગણેભાઈ પછી ભુવાજી ને ગાદી થી ઘેર લઈ ગયા બે છોકરા સમજણા હતા કે બારે આપણો મેલદો ન જોણે ને ગરવા ખોવાય પેરોમણી કરીએ બરોબર પેરોમણી કરીને ભુવાજી ને બાર મૂક્યા 3 જણા હાથે હતા એ ભુવાજી ના એ મોડવે બેહર્યા પણ પ્રસ્તામ ભાઈ ગાડીમાં બેઠા એટલે કીધું કે ભુવાજી ક્યાં તમે આ ધણી આમંત્રણ આલ્યું એ તો બરોબર છે પણ મેલ્લામ ગયા હતા પગલ કરવાની પેરોમણી કેવું રહ્યું કવર ને પછી બોલ્યા કે જિંદગીમાં શેમાડે ના હેડાય અને આ ગોમનું વાયક આવે ને તો ઓશો ખોલીને ધૂણાય કોઈ દાડો તોનમાં ના ધૂણી નાખું કે ચમ 100 મહિને આહાળ્યો વર્ષે તાર હોજા ઉતરશે કવર એવું આલ્યું છે છોકરોને કીધું કે કદાચ અમારી ઘેરથી કદાચ છે ને ગમે હોય પણ બુનના અમે બંગડી કદાચ આ ચોલ્લા અમે જોઈને આશીર્વાદ આલ્યા હોય તો કોઈ નતું એ ભાઈ જો રેણી કેણી રહો તો દેવ તમને રાજ આલ છે અને રજવાડ અહીં જો રેણી કેણી તમે ચૂચી ગયા તો ભગતો દેવના વખાસી એ બહુ રેણી કેણી અને ઘણું ધૂણવામાં જ મજા ના રાખવી રેણી કેણી ધૂણજ્યું પણ દિનેશભાઈ માતા આ મારી ગાય કુવાસી લમણો કરી રહી છે અને દિનેશ બોલી એટલું ન પડું તો જગતમાં મારું નામ છે હદી નહીં આજકાલ કરતા કરતા ગણેભાઈ 91 દીકરોના 2.5 વર્ષનું નોમ પાડીને બેઠી છું એમને બેઠી નહીં અને બોલું મારો ભગવાન કહેવા દે એટલું જ કહું છું સતે દુનિયાની વહાર હોય પણ ગાદી સાહેબ નમે ને એટલે દીકરી બરોબર હોય અમારી ગાય કુવાસીને કોઈની ઓતડીમાં હું પડ્યું છે મારો નારાયણ જોણો છે પણ જેટલું સતનું કરમ કર્યું એટલું તારા ચોપડા હિસાબે તારા ખોળે ન લગતી જ મારું નામ સદી નહીં મને અમીર વાલો સદના નેહડાની સદી વાતે વળીશું ભાઈ ભલે મારા મોડિયાના નરેશભાઈ સધી સધી કરતા મારો જીવડો જાતો રહેશે મારો ભય અધૂરો રહેશે હે મારી સધી હે મારી સધી નિશાબા ખૂબ મજાક છું ગણેભાઈ શિકોતરના દરેક દેવના ભગવાન લઈને આવી છું દરેક ને હરખી ખમા કહેતી છું મહારાજ બાવજી ખૂબ મજાક છું એ લો ભક્તો હવને મજાક છું દલપતભાઈ રેણી કેણી મો રેજો બીજું તો કોઈ કહેતી નહીં સમો જતો રહે પળ જતી રહે પણ દેવની વેળા નહીં જાય એ આવીને આવી ચંદણીઓ બંધાઈ પણ સતે તમારો ટોપો ભળાયેલા છે 100% ભગવાન પાર પાડશે એ મજા કોશું અને વિશ્વા રાખજો વિશ્વાની માતા સુધી રચાઈ ના આલું તો જગતનું મારું નામ માતા લો ભાઈ હો તન પૂજવાની જગત મોને કે ના મોને માર તન મોનવાની એ લોકો મારતા તમેણાનો મન માર એ લોકો મારતા તમેણાનો મન માર મારા ઓઠ નાવો હુડા લુખવા સદી માયાઈ એ શુભ હોય
મોનવાની જગત મોન કે ના મોન મારે છે મોન રે પૂજવાની એ લોકો મારતા તમેણાનો મનમાં એ તારા સિવાય નથી કોઈ મારો ઉડાર મારા ઓખ નામો ઉડા લુકવા સતી માઈ એ મારા ઓખ નામો ઉડા લુકવા સતી માઈ દિનેશભાઈ ગભરાતા નહીં લ્યા શમો શમાનું કોમ કરી ગયો પળ પળનું કોમ કરી ગયો પણ હું વેળાએ કદાચ તો પગરખા તમારા ઉંમરે ઉતાર્યા છે ને બોલ્યું એટલું નરચાઈ આવું મારું નામ સતી કોઈ દાડો ગોડું ધૂણી નહીં અને જબરો એમ કે આ કરું દલપત તારા ન બતાવું તો હું અમીરની માતા નહીં ગભરાવાનું નહીં જીવનમાં દેવ છે પથરા નહીં અને તમે પછી એટલે દીવા આલ્યા છે તમારું નિવેદ જમીશું તો કોઈ દાડો ગોડું ધૂણી ના હોય એ મજા કુસુમ નરેશ વખો આવે દડેક ના આવે ના આવે એવું નહીં ખાચું ફળ પારખવી પડે તારું કોમ લીધું દાડે 3 તારીખ ની પણ તારી પરીક્ષા કરી ખમા આ ધણી ઓહુડન તોડે રહ્યો તે જો કલાક રહેવા દઉં તો મારું ઓદા ભેમાની માતામાં ધૂણું ખમા ચંદતી પાટણ આયો વાગે સેવાજા રોણકી વાવને સતી તૈણ દરવાજા સતી એકવાર ધનિયોણો મોયાવજો રે મોયાવજો રે ચંદ જવા સતી નહીં મળો એ સતી સતમો જવા તમને નહીં મળો એ લીલી લીલી ઓ એ કુવા છે ને કહું છું કે કોઈ દાડો ખાધું ફૂટશે નહીં વાપરું નેટશે નહીં અન ધન ભંડાર ભરેલા રહે કોઈ દાડો ઓગણે નહીં પણ આ ઉંમરે તો જીવનમાં દીકરા કે દીકરી માટે ભીખ નહીં માગવી પડે એ આશીર્વાદ અમરથી ભક્તું પણ દિનેશ દીવા હોનાના છે નરેશ ગભરાતા નહીં અડધી રાતે ઓરતો કરજો તો ઓરતે ઊભી ના થતો તો જગતમાં હું રાવણની માતા નહીં દુનિયામાં હું ચાલે છે હું કર્યું છે કોઈને દેખાવડી એડવર્ટાઈઝ ના હોય અને હોનું કોઈ દાડો વેચવા ના જવું પડે તો વેપારી બગસરાના જ ભરતા હોય હોનું તો કમ્પ્લીટ 95,000 નો હાલનો ભાવ ચાલે છે લઈને બંડલ ઘાલીને આવવું પડે ભક્તું તોલો લાવવું હોય તો 25 લાખ નું હોનું સાહેબ ઓરો તો ખીજામ લઈને આવો અને 25 લાખ નું લોઢું ઓરો તો ખટારા ભરવા પડી એટલે સમજ રાખવાની ખૂબ દીવે દીવે ફેર છે તમે પટેલ તો દાંતેડા ને મેણ ના હોય પટેલ ને વેણ ના હોય દેવની કદર ને કિંમત કરજો જીવનમાં વખા નહીં આવે એ મજા આવી છું દરેક ને સારું પૂછું તો મારા સધીના પેટ ભરીને આશીષી ભક્તું વાહ દાદા નિશાબા આયાજાર નું પરમોણ રાખશે બીજા દેવના દીવા રાખશે તમારો ભાવ જોઈને આવી છું ભાવમાં કોઈ દાડો ભાવ છે ને ભક્તું એ મજા કીધી છે ને મજા રે એ અને જબરે બીજી ના ચાલે કોઈ કે ના કરે કે એવું નહીં કરવાનું આપણું દેવ કેટલું કરી દેવાનું આ ગણેશભાઈ હોય કે હું હોય દેવને ન ગમતી ભગત વસ્તુ કરો તો વખા આવી હાલ તો 33% સાહેબ 4 દાડોનો કિસ્સો 2 મિનિટ વાત કરું ખોટું ના લગાડતા મોબાઈલમાં હાલ રીલમાં ચાલે છે ને સાહેબ ન્યૂઝમાં હતું 4 જણા એક મુકડીઓ લઈને બલી ચડાવવા જતા હતા દેવમાં પરિબળ હોય તો પેલો બકરાને ચડાવે કે મોણાની ચડાવે સાહેબ એક ગાડી 100 પલટી મારી યોગેશભાઈ ચારોની જે પુરુષ હતા ઈયોની બલી ચડી ગઈ અને બકરો બચી ગયો એટલે જીવનમાં આવું નક્કી રાખવાનું કોઈ દેવને ખોટો શોખ નહીં પણ તમે કોઈ શોખ કરતાય નહીં કરાવતાય નહીં દુનિયાનો ભૂવો બાધા આલે ને એમ કે તારા વખો છે ને બકરો અમુક માતાએ મોનવાનો છે
ચી માતાનો કે મેલડી માનતો મેલડી બાન બોકડીઓ ચડાવો તો ખોડિયાને મગર ચડાવવો પડે. તમારી માતાને જો કુળદેવી કદાચ છે ચોમુંડા હોય તેને શી ચડાવવો પડે. અંબાજી નેદર લઈને હેડતા તો એક દાડો વાઘ લઈને હેડો ને ખબર પડે. પણ જીવનમાં ન કરવાનો શોખ ના કરતા અને જે દાડે વખો આવશે કેવા વાળા ભુવા હોઈ જાય તમારે વખા આવશે ગોદડે રાતનો ઓશિકો પલાડશો કોઈ તમારી વેળા નહીં હોય સાહેબ પૂછનાર. એક લોહીનો ડાગા વ્હાઈટ કપડા ઉપર સાહેબ અડી જાય ને તો સાહેબ અપશકો ને મોનો અને એ મઢે તમે આમ રેલમ શેલ લોહી સોટો એટલે દેવને મઢમત નાહી જવું પડે. એટલે હવને મારા સદીના રોમ રોમ છે હો મન મેળું મોણ હો મળી જાય એવા જોગ મળાવે કોઈ માગેલી બધી મન તો પડી જી મારી હાડ બીટને હેવી તારા નોમની પડી જી તારા નોમની પડી મારી હાડ બીટને હેવી તારા નોમની પડી વેળાએ હું પુષ્કલના ગોંગોદરાનો જેઠા જેવાની ભક્તિનો દાહોદની ધૂમડીનો નાચ છું. એ ભાઈ બાબુ ભુવા ગણી ભુવા એ ભાઈ ગરદણીઓ ભરતભાઈ આશાભાઈ વેળાએ હું જમાનો નામ કે આ ચંદણીનું પરમાણ મારો ભગવાન રાખશે. શું કહું છું કે ગરદણીઓ આજ વેળા ફળ લઈ અને મારા ભગવાનને મળીને બાબુ ભુવા ગણે ભુવા ખમા કહેવાય છે. એ હું ગરથારનો દેવ છું ભાઈ. શું કહું છું કે આ ગરધણીઓ મજા 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 મજા. શું કહું છું કે આજ સમો બન્યો છે આજ વેળા બની છે અને વેળાએ વડીલની 15 વરની મજૂરી છે 20 વરની મજૂરી છે મજૂરની ચંદણી રોપણી છે ભાઈ. કે હું ગરથારનું દેર છું પાઘડીની પુણેનું દેરું છું ભાઈ. કે કીધું ભાઈ રડું આ માતાએ મજૂરી કરી મજૂરીનું મેળું દીધું. શું કહું છું કે હાચવી 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 દીવાની શરતમાં રહી ગયો ભાઈ. શું કહું છું બુઆજી આ ચંદણીનું રોમ મારો ભગવાન છે. શું કહું છું પણ સમો બન્યો છે અને ઘણી ભુવાની મજૂરી પૂરતી છે અને આજે એમના રોટલા થઈ ગયા પછી જગત આઈ કઈ જતું રહે એ નાવ બતા દીવાની માતા ને ઘણી ભુવાની માતા કેમ કર્યો ભાઈ. શું કહું છું કે બાબુ ભુવા ભરત ભુવા ભાઈ આ તો નહીં આવડતું એ કઈ જતા રહે પણ પહેલીની મજૂરી આ માતાની છે. શું કહું છું આ માતાની મજૂરીની છે અને પરમોણ વેળા એને લસેલી મજૂરી એને કરેલી છે. પણ જાઓ આ વેણને ઓળખીને આડજો અને હું જમાની માતા તો મજા મજા મારો ભગવાન રાજી રહે ભાઈ. રોજનું આ બધા ભુવાયા બેસી ગયા આપણે તો આજ કરવું મારો નોધારનો આધારે આવો એ મામીના ઓળકાર લાવનારીઓ શ્યામોતી હરવળો માં તારું બનાયું બનશે તારું રચાયું રહ્યું છે ઓછે હરે આવો એ
ગોમ ખેડાની ઓ ચિહરવળો હેલો હેલો થોડું ખોલ દરેકને મારી ચોંગાની સુરેશની જહરના રોમ છે. દરેકને મારી ચહેરના રોમ છે. સભાવાળું આવનાર જાનાર ઉઠનાર દરેકને મારી ચહેરના આશીષ. મારી ચેર તમે આવો ને મધરી રાત નો ગજર ભાજો મારી જોગણી હવે જાગી એ વેળા બની રો અને આ તમારી માતાની મજૂરીનું સભાવાળું એવું હું ચોંગા ગોમખેડાની સુરેશની ચહેર ઓલું ભાઈ વાપરું કોઈ દાડો ખૂટશે ને પટેલો. જેવો જેવો તમારો ભાવ હશે એવું એવું હું માતા કોમ કરે. ચેહર સાઉન્ડ મજા, વિડીયો વાળા મજા. બાબરિયો વેઠ માર જોશે નવ વૈદા પડી સાધવી છે પટેલો. તમારો આ હાલેલો પુલ હવારમાં કાશીમાં જય થઈ જા. અને હું ચહેર એવું કહું સભાવાળું રતી રતી મેળવી દરેક માતાઓ હાસી હાલીને જઈ હું ચહેર વેળે લઈને પરંપરા પૂરું પડાવી દઈએ. અને હું ચહેર એવું કહું સભાવાળું કે કોઈ માતાઓ એવું નહીં કહેતી કે મારી દીવો અગરબત્તી કરજો, પણ સભાવાળો એની રહેણી કહેણી કોઈ દાડો ચૂકતા ના. એના દીવા અગરબત્તીની જરૂર નહીં, પણ હું માતા એવું કહું ચહેર સભાવાળો રેણી કેણી હારો ભાવ રાખજો તો કોઈ દાડો ગુના મેલે. કે વેળાએ જગ હસી કાઢે પેલા હમાનાર લેજે, જગ હસી કાઢે પેલા હમાનાર લેજે.
લેજે આડે પડદે નહીં તું ચહેર રૂબરૂ મળતી રહેજે વેળાએ જગ હસી કાઢે પેલા સમાચાર લેજે જગ હસી કાઢે પેલા સમાચાર લેજે આડે પડદે નહીં તું ચહું રૂબરૂ મળતી રહેજે આડે પડદે નહીં તું ચહેર રૂબરૂ મળતી રહેજે ભાઈ જે ઓરતા હોય જે ઉમાવા હોય એ આ સધી શીખું તો ગોગ સિવાય મેળ પડે નહીં શું કહું દુનિયામાં ફરો પણ આપણું માવિતર જ્યાર સુધી ના હળહળે ને ત્યાર સુધી કોઈ મેળ ના પડે શું કહું હા વગાડ ભાઈ હા મરી ચે હરે વેલડો હલકાર્યમાં આ મઢો ભાવ મેલી દેજો હું ચેહર ભેળી રહીને પૂરું પડાવી દે જા લો સભા વાળું મારી ચોંગેની સુરેશ ચેહરના હવને ચાલતા રોગરોમ છું દુનિયા રે દુનિયા તો મતલબી છે દુનિયામાં દુનિયા તો મતલબી છે દુનિયામાં એ દુનિયા મારી કોઈ સગીરે નથી અમારી દુગડી દશારે હતી કોઈ ના તું એ દાડે મારી સદી રે હતી રે દુનિયા મારી કોઈ સગી રે નથી દુનિયા મારી કોઈ સગી રે નથી કોઈ ના તું એ દાડે મારી સદી રે હતી રે ગરમો ખાવા દોણો રે તો ઓ વહુડાની કાર રે હતી વહુડાની કાર રે હતી કોઈ ના તું એ દાડે મારી ચહેર રે આઈ રે એ કોઈ ના તું એ દાડે મારી ચહેર રે આઈ 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 ભાઈઓ મારી ગોણવટી શિકુતરના દાદા રોમ રોમ છે ખૂબ મજા આ મોડવે ખૂબ મજા શું કહું આ મોડવે ખૂબ મજા કહું ગરદણી ખૂબ મજા કહું તારું આજ કરી વાયેલું ઉગશે કાલ આવું હું શિકુતર માતા કહું યુગેશ ભુવા શંકરલાલ ખૂબ મજા કે તે ટેલોણાથી આવીશું તે ખૂબ મજા કહું તે શંકરલાલ હું તો તળસી નાગવાહણની શિકુતર માતા હું નાગવાહણની હું વેળાની માતા છું કરી ઓકડા મારીને હેડું તો વેળા ના બનાવું તો વગાડો વગાડો
મજા વર્ષો થઈ ગયો વર્ષો એ માતા મળી હે શું કહું તે મો વેળાની એ માતા હું તે તો બાપજીને વતાઈને આવીશું ના ગોહણ ગમ પૂછવું હોય તો પૂછજો બાપજીને શું કહું તે ગરદણી ખૂબ મજા આવો મો વેળાની શીખોતર છું તે મળ્યું છે તે હાચવજો આવું વેળાએ બોલતી જવું તે કોક આવા ગયડા માણસોની કોક પુનાય છે એટલે મળ્યું હોય નકર પેઢીઓથી હોકતા હતા મળ્યું નતું આવું શીખોતર કહું આજ તે હું વેળાની માતા છું અને પંચની માતા હું એટલે પંચમાં બોલું એમાં વેણ કોઈ દાડો મારું ખાલી ન જાય તે શંકરલાલ ઢેલોણામાં બેઠી છું કોક મારા મંદિરે આવતું છે કોક મારું બનાવતી છે હા શું કહું તે ગરદણીઓ ખૂબ મજા રહે તમારે આ તો પટેલોની મોડવર ઉપર ઘણો કાઠો હે શું કહું વેળાની માતા હું હા પણ શંકરલાલ હું શિકોતર માતા એવું કહું આજ કે આગળના જમાનામાં હા રબારીઓની પ્રજાપતિઓની રાવળોની રમીણો થોય એટલે આવી પબ્લિક શું કહેતી કે રોમીણો થોય ત્યાં તો રોમીણો ઈ ચાલુ થઈ આવું હું વેળાની માતા શું વગાડ એ વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી બેઠી રે તાર કોઈ તમારી એ કદી મંડળ બેસતું છે કે એમને નહીં બેસતું હોય કોઈક સેવા છે સેવા વગર કોઈ બેસતું નહીં તમારી પેઢીની પુનાય છે એટલે બે નકર વસ્તી તો કોઈ નમહીમ છે ને ભાઈ શું કહું નમહીમ નહીં કદી 50 વર્ષે દીકરો હાલે ને માતા તો કે તો હાલ્યો તો હવે મારા નસીબે શું કહું તે શંકરલાલ હું વેળાની માતા છું ઢેલોણામાં પોચવામાં પોતરી પાણીનો બંધાયો અને બાપજીને પૂછવું તો પૂછ્યો 50 વર્ષે ચૌધરીઓ નહીં એવી હું વેળાની માતા છું આજ તે નમયની માતા ન નમો તો પછી જે સહી ને સો એટલે વેણ હાચવજો ને ઘરનો દેવને હાચવજો હાલ તો જેવું થયું યોગેશભાઈ બંગલા બનાવી દીધા અને આળીઓ તોડીનો છે એટલે આળીઓ ખોળવા નીકળે વસ્તી હા આવો મો વેળાની માતા છું એટલે આળીઓ હવે હોકવા નીકળી હે પણ આળીઓ કોઈને જડતો मुझे कर सके बर्बाद ये जाम तब नहीं मुझे कर सके बर्बाद ये जाम तब नहीं को मेरी मेलडी मेरे संग है मुझे कोई गम नहीं ये शिकवा के तू कर गया गिला ये शिकवा के तू कर गया गिला को मेरी शिकू मेरे संग है मुझे એ અસલ તો તમારા ગુંભારો દેવ છો ભાઈ હા શું કહું ખબરજો આવો હું માતા કહું આજ दुनिया जगत में धूणजे पण मारा रबारी रावण वागरी होमो तेरा लमणो रागजे मां ए मरी हेताड़ी ओ शिगो जावो
બસ યોગેશભાઈ આ તો ગયડા તમે મોટિયાર છો આ ભોય મોટિયાર પણ આ ગયડા ખરા તે ગુંભારા ને ઈટવાડા એમને નતા પાકતા શું કહું એટલે દેવ તો આગળનો હો એટલે દેવ સાચો એનું દેવ છે શું કહું એટલે વેળા એવી છે ઓનું કેવું એવું છે મને એશીની હવા પાવતી નહીં હું શગદરના ઝૂંપડામાં રહેનારી માતા સુલ્યા એ રાજાઓ ખૂબ મજા યોગેશભાઈ ખૂબ મજા આયા છો આયાનું પ્રમાણ આ દેવ રાખશે તમારું હો મારા વડવોની વેણ બંધી મોતું બંધોણેલી રેજે બંધી મોતું બંધોણેલી રેજે મારા ગોળા કપાળે લાંબ થઈ તું વળજેલી રેજે આડે પડદે નહીં તું તમને રૂબરૂ મળતી રેજે મારી જીવન વારની માતાની વેળા બની સૂર્ય નારાયણની સાક્ષી વેળાએ વેરડા જોડો બેટીનું ભણતર ભણેલી માં અરે રે મારી રતન ખટણીની આરતીની વેળાયાઓ માં સ્મરણ કરું તો મારી ઉગતા બોરની માતાનું કરું કે હું કરું માં શિવ શંકરનું હેલો હેલો મણમાં વેળા બની મારી ઘડમાં વાલી માં એક દાડો પેલા ગઢમાં પતે રાજા રાજ કરો પ્રથમ પેલા સમરીએ आगे बोल गणपति भगवान तमला नौरता चैतर जेवो महावेला फते राजा ने जोड़ जोड़ रोने गरबे रमारो चढ़वा माड़ो पथे मेलने माली चढ़वा माड़ो जरूखे शरीर ने मिली बोले बोल रोनियो गरबे रमे मारे गढ़ बाबा कालका
પાછી આલજે બેસનારી પતઈનું પતન કરનારી મોમચ્છા બેગડાને મળનારી ઘડી બે ઘડી મારો પાહો હુનો મૂકી પંચમહાલ તાલુકો હુનો મૂકી અને ઓતરોલીથી વેલ જોડી બાબુભાઈ ગણેભાઈ એ આ મારા ભગવા ભેગવાને પણ મારા આજે કોઠી કોઠી ઘડ પાવાની કાળકાના વંદન છે પટેલો મજા કીધે મજા થતી નહીં આ તમારું વાવેતર છે આ વાવેતરના ફૂલ 24 કલાક 72 કલાકમાં હુકાઈ જશે પણ તમારી ભક્તિ આ દીવા હોમો હશે અને દીવો તમારા હોમો નજર નોખી રહ્યો છે એ આ ગણેભાઈ પ્રજાપતિ અને બાબુભાઈ મહેનત કરી અને તમને વાવેતર વાવીને આલ્યું છો પણ કદાચ પાવાની એ જ પટરાણી હશું અને ચોપાને રહુનો પૂછી અને આ મંડળે ધૂણવા ઉતરીશું એ હજારો વેળાની કાળકાણી રોમને મારા ભોળિયાનાથને લઈને વળી છું પટેલો તો હું ઘર પાવાની કાળકા જેવું કહીને જાઉં છું કે દીવો પ્રગટ્યો છે પણ દીવામાં વર રાખજો દીવે મેસ વળે ના એ વીરા સમયે અને પડે મારા રીધમવાળા સાઉન્ડવાળા પેડવાળા આ ગવૈયોને મારા 18 આલમને ઘડ પાવાને કાળકા કોટી કોટીના વંદન કરું હજો ખમા દેવી આ સમય આ પળ લઈ અને ઢેલોણાના નેહડે એ વીરા હું ઓતરોઈના ગોમ ગવાડી ગરથારની એક લખું વાઘરણની મેલડી વળી ગણેશભાઈ બાબુભાઈ મારા ભગવા બેગને આ પટેલોને 18 આલમને ગવૈયોને રીધમવાળાને સાઉન્ડવાળાને પેડવાળા એ ઢોલી ખૂબ મજા કહું છું આ વેળાની આ સમયે આ તમારો અવસર છે વીરા આ ડેરાહારનો અવસર તમારો કાશીના નેહડે હાવ હોનાની કોદાળીએ આ વાવેતર તમારું વવરાઈ જશે બાબુભાઈ ખમામો ખોટ રહેશે નહીં એવું દુનિયા કહેશે પણ હું મેલડી જેવું કહું છું કે વર્ષોથી હોતે હોતે ને તારે તારે ફરતા હતા પણ તારનો શેડો ચોય મળતો નતો અને મળ્યો આ વાવેતર એવું વવરોણું છે કે વીરા હું મેલડી છું અજુણા મલકમાંથી લખું વાઘરણની કદાચ આ નેહડે આ ગાદીએ
પટેલો ધૂણવા ઉતરી છે તો હું મેલડી જેવું કહીને જઉં છું કે દીકરો પછી આલ્યો પણ પહેલી તમારા આ નેહડાની વહુવારું આવી જેને વહુનો વર્તો હતો એ તમારો નેહડો આ ડેરાએ પૂરો કર્યો પછી સમય જેનો હશે પળ હશે પણ મારે લખુની મેલડીને કેવું કેવું છે કે ગાડું ભરીને ઉતરીશું પણ ભળ ઠલવે વળી જાઓ તમારી જોગીની જમાતમાં જ મેલડીનો ધર્મ ન કરવો વિરામ ગામના વડલા હે આસુરી વાગરે હે વીરા ગોમો ગોમની બાબુભાઈ ભુવાજી દેવીઓ ધૂણીને જઈ અને ગોમો ગોમની આશી આ ફૂલ તમારા કાલ કરમાઈ જહી પણ આ દેવીનું આશી કોઈ દાડો કરમાશે નહીં પટેલો દુનિયાના નેહડે નેહડે ડેકલો વાગતો તો આજ તો આ ગાદીએ વાજ્યો છે પણ કેનું ભાગ્ય